સોલ્વ કરીએ છીએ પેપર નંબર 2 9મા ધોરણનું છે। પહેલા પ્રશ્ન બનાવી દીધું છે બેટા। જો તમે હજુ સુધી એ પેપર નહીં જોયા તો એ પેપર બી જોઈ લેજો અને કમેન્ટ કરીને જણાવજો કે કયો પેપર રહ્યું, કઈ રીતે કરાવ્યા, સમજીને મજા આવી કે નહીં। જો શું છે તો કીધું કે ધોરણ 9 છે, પ્રશ્નપત્ર નંબર 2 પ્રથમ પરીક્ષા માટે હાફ યરલી એક્ઝામ, સમય રહેશે 2 ગુણ, કે કુલ 50 માર્ક્સનો ગુણભાર રહેશે। પ્રથમ વિભાગની વાત કરીશું તો એમાં આવશે 1 થી લઈને 4 તમારે બહુવિકલ્પી આવશે બેટા। તો ચલો આપણે પહેલા બહુવિકલ્પીના ક્વેશ્ચન નંબર 1 થી આપણે એને સોલ્યુશન કરીશું। શું કહે છે? -1/2 -3/2 ડેશ બિંદુઓમાં આવેલ છે, કયામાં આવશે? પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ। તો ખૂબ જ એકદમ પહેલો જ પ્રશ્ન એકદમ સૌથી સિમ્પલ પૂછાયા છે બેટા। શું છે? કેમ? જો તમને અગર જો ધ્યાનમાં હોય પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ, ખાલી ચરણ પૂછે તો જો એમાં તમને ખ્યાલ હશે પહેલામાં શું છે બેટા? પ્લસ પ્લસ। કેમ? અહીં x છે બેટા, અહીં x ડેશ હોય છે બેટા, આ y છે ને y ડેશ હોય છે। તો પહેલામાં શું હોય છે બેટા? બંને પ્લસ પ્લસ હોય છે, x પણ પ્લસ, y પણ પ્લસ। અહીં પહેલા આવશે માઇનસ ને પછી આવશે પ્લસ, અહીં આવશે માઇનસ ને અહીં આવશે બંને માઇનસ, અહીં આવશે પ્લસ અને આવશે માઇનસ। ઓકે, તો જો શાના માટે ધ્યાન રાખવાનું છે બેટા? તો જો મેં તમને એક શોર્ટકટ ટ્રીક સમજાવું છું બેટા, તે ધ્યાનમાં રાખજો। મારા વિડીયોઝમાં જોજો બી। અહીં આવશે વચ્ચે O, વચ્ચે શું આવશે? O બિંદુ, ઓરિજિન ઉગમ બિંદુ કહેવાય એને। x o y, x o y, આમાં કોઈ ડેશ નથી। જો બેટા અહીં x ઉપર ડેશ બી નથી, y ઉપર બી ડેશ નથી, એટલે બંને પ્લસ પ્લસ આવશે। અહીં x ઉપર ડેશ છે એટલે માઇનસ, જે ડેશ રહેશે શું આવશે? એટલે ડેશ શું કરે છે? ડેશ એ તમારે માઇનસ ને ડિનોટ કરશે બેટા। ડેશ x ડેશ હોય કે y ડેશ હોય, બંને માઇનસ ને ડિનોટ કરશે, એટલું ધ્યાન રાખજો। તો જો અહીં x ડેશ માઇનસમાં છે, x અને y છે, આ બંને વચ્ચે શું હશે? y ડેશમાં નથી એટલે પ્લસમાં, x ડેશમાં છે એટલે માઇનસમાં। અહીં x અને y બંને ડેશ ડેશમાં છે એટલે આ બી માઇનસ, આ પણ માઇનસ। ઓકે, અહીં જુઓ x પ્લસમાં છે ને y ડેશમાં છે એટલે માઇનસમાં। તો બસ અહીંથી જોઈને કહ્યું બંને માઇનસમાં છે તો કયા આવશે? તૃતીય ચરણ આવશે, તૃતીય, એટલે ઓપ્શન નંબર સી આન્સર છે। સી, તૃતીય ચરણ, એટલે ધ્યાન રાખજો। બસ આઈ હોપ્સ કે તમને એકદમ સમજ પડી ગઈ। કોઈ પણ પ્રશ્ન પૂછે ચરણથી સંબંધિત તો તમે સાચો જવાબ આપી શકશો। ચલો બીજા પ્રશ્ન ઉપર આવીશું। ક્વેશ્ચન નંબર 2 શું કહે છે બેટા? પાયથાગોરસ એ ના શિષ્ય હતા। શું છે બેટા? તો ધ્યાન રાખજો, એક રિલેશન સમજાવું છું। પાયથા છે, સોરી, પાયથાગોરસ નો શિષ્ય, હંમેશા માટે ધ્યાન રહી જશે બેટા, કોઈ દિવસ તમે કન્ફ્યુઝ નહીં થશો। જો પહેલા નામ હિલબર્ટે છે, ભાસ્કરાચાર્ય છે, થેલ્સ છે ને યુકિલ છે। તો જો બેટા આમાં પણ થ આવે છે, પાયથાગોરસ, અને થેલ્સમાં પણ થ આવે છે, એટલે ધ્યાન રાખજો। અહીં બી થ, અહીં પણ થ, એટલે પાયથાગોરસનો શિષ્ય કોણ હતું? થ। ધ્યાન રાખજો, પાયથાગોરસનો થ અને થેલ્સનો પણ થ, એટલે આ ધ્યાન રાખજો। ઓકે, આઈ હોપ કે તમને સમજ પડી ગઈ હશે। એનો સાચો જવાબ આપશે સી ઓપ્શન, જે છે થેલ્સ। ઓકે, ચલો ખૂબ જ મજા આવી તો કમેન્ટ કરજો બેટા, મજા આવશે તો, કે હા સર શીખવાડવાની ટ્રીક સારી છે અમારી। ઓકે, ક્વેશ્ચન નંબર 3, યુકિલ તેના એલિમેન્ટને, યુકિલ જે છે તે એલિમેન્ટ્સને કેટલા પ્રકરણમાં વિભાજન કરેલ છે? તો ધ્યાન રાખજો, એ આવશે, એનો જવાબ આવશે 13 પ્રકરણમાં। કેમ કે 43 શું છે? ઉપત્રિકોણો હતા, જે કે પહેલા પ્રશ્નમાં આવા પ્રશ્ન પૂછાઈ ગયેલો છે। ઓકે, ચલો અહીં એનો સાચો જવાબ શું મળશે? સી ઓપ્શન, અરે સોરી, બી ઓપ્શન 13। ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 4 બી અહીંયા જ કરી લઈશું બેટા। 4 શું કહે છે? રેખા એ ડેશ વગરની લંબાઈ છે। ચલો રેખા હોય છે, જો આ અહીં એક હજુ એમથી પાતળી લાઈન કરી દઉં છું બેટા, જો
આવું છે, આ બી છે. હમણાં એની પહોળાઈ કેટલી હશે નહીં ખબર, એનથી બી હજુ નાની કરી દઉં. ચલો એ ના એકદમ જ નાની છે બેટા, જો ઓકે બરાબર. એવી રીતે રાઈટ. તો એને શું કહેવાય? લંબાઈ તો છે પણ પહોળાઈ વગરની. પહોળાઈ નથી એની, રેખાની કોઈ દિવસ પહોળાઈ નહીં હોય બેટા. પાતળી હશે તો બી રેખા કહેશો, જાડી હશે તો એ રેખા કહેશો. તો બેટા ધ્યાન રાખજો, બરાબર. આઈ હોપ કે તમને આ ક્લિયર સમજ પડી હશે. તો એનો સાચું જવાબ શું આવશે એ હું લખી દઉં છું. પહેલા પેનને કરી દઈએ. ચલો આ ક્લિયર થઈ ગયું છે. ઓકે, તો એનો સાચો જવાબ આવશે ઊંચાઈ. રેખાની ઊંચાઈ હોતી જ નથી બેટા. પહોળાઈ, યસ પહોળાઈ હોય છે. તો રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. એટલે શું આવશે બેટા? પહોળાઈ. જવાબ બી આપણે લઈ લઈશું. શું છે એનો જવાબ? બીજો આવશે પહોળાઈ. બીજાનો પહોળાઈ. કેમ કે રેખા હોય છે પણ એની પહોળાઈ હોતી નથી. એનો સાચો જવાબ છે બી ઓપ્શન. અને આવશે પહોળાઈ. ઓકે, ચલો આને રફ કરીશું. MCQ ના સોલ્યુશન થઈ ગયા છે. ચલો હમણાં ક્વેશ્ચન નંબર 5મો. આમાં તે કૌંસમાં પેલા એમાં 3 ઓપ્શનમાંથી કોઈ એક ઓપ્શન સાચું હશે એને શોધીને લખવાનો છે. ક્વેશ્ચન નંબર 5. બે સંખ્યાઓ વચ્ચે સમય સંખ્યાઓ આવેલી હોય છે. અસંખ્ય 1 અને 2. જો બેટા તમને કીધું હતું 1 અને 2 વચ્ચેની વાત કરીશું. એની વચ્ચે કેટલી સંખ્યા છે? તો અસંખ્ય સંખ્યા જવાબ આવશે. કઈ શું આવશે? તો એનો જવાબ શું મળશે? અસંખ્ય. કઈ રીતે હું એને થોડુંક વિસ્તારથી સમજાવી દઈશ. જો બેટા 1 અને 2 ની વચ્ચે તમે 1.1 પણ લખી શકો. 1 અને 2 ની વચ્ચે 0.1, 1.001, 1.00001, એવી રીતે ગમે તેટલી ગમે તે સંખ્યા તમે લખી શકો. તો ધ્યાન રાખજો, કોઈ પણ બે સંખ્યા વચ્ચે અનંત સંખ્યા આવેલી હોય છે. એટલે એવું ધ્યાન રાખજો. ઓકે, તો આપણે સાચું જવાબ શું છે? અસંખ્ય સંખ્યાઓ છે. એટલે ધ્યાન રાખજો. ક્વેશ્ચન 6. જો fx બરાબર શું છે? x માઇનસ 9 હોય તો fx માઇનસ fx માઇનસ નો x બરાબર શું હશે? ઓકે બેટા, ચલો ખૂબ આ થોડોક અઘરો દાખલો છે. ઘણા સ્ટુડન્ટ એમાં ફસાઈ શકે છે બેટા. હા, જેને આપ સાહિત્ય ભણ્યા છે. જો fx આપણે કિંમત તો છે જ, આપણે શું મૂકવાનું? fx ની જગ્યા માઇનસ x. મેં તમને કીધેલું f માઇનસ x, એટલે જ્યાં જ્યાં x છે ત્યાં મૂકશો માઇનસ નો x. તો અહીં આવશે માઇનસ નો x, માઇનસ નો 9. આ માઇનસ 9 તો એઝ ઇટ ઇઝ છે બેટા. ઓકે, આ x ની જગ્યા માઇનસ x આવ્યું. તો શું કરશો? fx માઇનસ fx. એટલે ધ્યાન રાખજો. તો આને સિલેક્ટ કરીને થોડુંક ઉપર લઈ લઈશું. તો હમણાં આપણે સૂત્ર પર મૂકીશું. જો આપણે fx માઇનસ f માઇનસ x બરાબર શું આવશે? તો જો fx ની કિંમત કેટલી છે બેટા? તો x માઇનસ 9. આ fx ની કિંમત કેટલી છે? તો x માઇનસ 9 માઇનસ f માઇનસ x ની કિંમત કેટલી છે? તો અહીંથી આવશે માઇનસ નો x માઇનસ નો 9. અહીં કાઉન્સ આવશે. હા, ધ્યાન રાખજો. કેમ? જ્યારે બી કઈ આપણે આગળ પણ ચર્ચા કરી છે, જ્યારે પણ માઇનસ વસ્તુ આવશે કાઉન્સ હો તો કાઉન્સનો યુઝ કરવાનો. તો આને છોડી દો, આને ભૂલાઈ જાઓ. તો અહીં માઇનસ છે એટલે એના માટે આપણે કાઉન્સ યુઝ કર્યા. અને એની કિંમત કેટલી આપી? f માઇનસ x ની કિંમત કેટલી છે? માઇનસ x માઇનસ 9. તો માઇનસ x માઇનસ 9. હમણાં ખાસ ધ્યાન રાખજો, x માઇનસ 9 માઇનસ માઇનસ શું બનશે બેટા? પ્લસ નો x બનશે. આ માઇનસ માઇનસ 2 વખત બનશે એટલે પ્લસ, 2 વખત ગુણાકાર થાય એટલે પ્લસ. આ બી માઇનસ માઇનસ એટલે પ્લસ 9. જો આ 9 માઇનસ 9, આ 9 પ્લસ 9 ઉડી ગયું. x મળ્યા છે, x મળીને 2x. આ જ આપણે ફાઇનલ આન્સર છે. ઓકે, સો આની કિંમત શું આવશે? આપણને જુઓ તો શું છે? 2x છે જ.
આપણે એને લખી શકીએ. આન્સર છે બેટા છઠ્ઠા દાખલાના, બરાબર, ક્વેશ્ચન નંબર 6 નો. ઓકે, ચલો, અને આપણે છઠ્ઠા દાખલાના આ જવાબ આવી ગયા છે. ચલો એને રફ કરી દઈશું બેટા. ક્વેશ્ચન નંબર 7 શું કહે છે? એક્સ ખૂણો એક્સ ઓ વાય નો અંદરનો ભાગ શું છે? અંદરનો ભાગ એટલે ગ્રાફ બનાવી દઈશું. આને લખીશું એક્સ ડેશ વાય ડેશ. ઓકે, ઓ બિંદુ આવશે અહીં. શું કે છે? તો આપણને ખ્યાલ છે એક્સ ઓ વાય ખૂણો એક્સ ઓ વાય કયા ચરણમાં આવે છે? તો દેખાય છે સર, મેં કીધેલું આ પ્રથમ ચરણ છે, આ દ્વિતીય ચરણ કહેવાય છે, આ તૃતીય ચરણ કહેવાય છે, આ ચતુર્થ ચરણ કહેવાય છે. શું અહીંથી અહીં અને જે ગ્રાફ હોય છે એ ઘડિયાળની ઊંધી દિશા ચાલે છે. એટલે આ શું છે? એક્સ ઓ વાય, એક્સ એ ઓ છે, વાય છે, કયા મળે છે? તો પ્રથમ ચરણ જવાબ આવશે. એટલે સાતમાનો સાચું જવાબ શું છે બેટા? પ્રથમ. શું હશે? પ્રથમ. ઓકે, સાતમાનો સાચો જવાબ શું છે? પ્રથમ. ઓકે, ક્વેશ્ચન નંબર 8મો કરીશું. ક્વેશ્ચન નંબર 8 શું છે બેટા? 2x બરાબર 3y - 7 નું પ્રમાણિક સ્વરૂપ થાય. તો જો બેટા, પ્રમાણિક સ્વરૂપ લખવા માટે શું હોય છે બેટા? તો તમને કહી દો એનું પ્રમાણિક સ્વરૂપનું શું હતું? ax + by + c બરાબર 0. સો બધાને આને આ બાજુ ટ્રાન્સફર કરીશું. 2x આ બાજુ હશે પ્લસ છે, આ બાજુ હશે તો -3y, આ માઇનસ છે, આ બાજુ હશે તો +7 બરાબર 0. તો જો આ તમારે જવાબ છે. આ શું છે બેટા? આન્સર કયો છે તે પહેલા તો નથી, કેમ કે અહીં છે પણ બરાબર 0 તો છે જ. તો આ જવાબ હોઈ શકે કે આ જવાબ હોઈ શકે, બંનેમાંથી આ કે આ જવાબ હોઈ શકે. તો કયો છે સાચો જવાબ? તો જોશો કે 2x - 3y + 7, એટલે તમારે આ સાચો જવાબ છે. ચલો એને રફ કરીએ ને ક્વેશ્ચન નંબર નેક્સ્ટ કરીશું. આ એના પ્રમાણિક સ્વરૂપ છે એટલે સાથે સરખાવશો બેટા. ચલો ક્વેશ્ચન નંબર 9 ખરા ખોટા. ક્વેશ્ચન નંબર 9 રૂટમાં 4 એ વાસ્તવિક સંખ્યા છે. 4 શું છે? વાસ્તવિક સંખ્યા છે. તો ખબર છે, યસ, 4 વાસ્તવિક સંખ્યા છે, સાચું વિકલ્પ. પછી પરંતુ અસમય સંખ્યા નથી. અને 4 જે છે અસમય છે. તો જો ખબર છે સર, અસમય એટલે વર્ગમૂળમાં મૂકો. અસમય સંખ્યાને ક્યાં મૂકવાનો? વર્ગમૂળમાં મૂકી દો. 4 નો વર્ગમૂળ નીકળીને આવી ગયો તો આ સમય થઈ ગયું ને બેટા. એટલે આ પણ એ કીધું છે અસમય નથી, એટલે સાચો જવાબ શું આવશે? વિકલ્પ જે છે તે શું આવશે? જવાબ આવશે એ તમારે ખરા કે ખરું. શું આવશે? ખરું, સાચું. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 9 ની પછી ક્વેશ્ચન નંબર 10. ક્વેશ્ચન નંબર 10 કહીશું √7 એ અસમય છે. રૂટમાં 7 એ અસમય છે તો ખ્યાલ છે, યસ સર, √7 કે છે એ આવતી સંખ્યા શું છે? અસમય છે, કેમ કે એનું વર્ગમૂળ શોધી શકાશે નહીં, પૂર્ણાંક સંખ્યામાં શોધી શકાશે નહીં. પરંતુ સમય સંખ્યા નથી. તો ખબર છે √7 એ અસમય સંખ્યા છે, એટલે ખોટા થઈ ગયા. તો 10માના જવાબ શું લખશો? સાચા. હા, અસમય છે તો સાચું છે. પછી એને કહે છે સમય સંખ્યા નથી, તો √7 એ અસમય સંખ્યા એમ લખી દેવાનું. અસમય નથી એટલે સાચું જવાબ શું હશે? ખરું. 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 ચલો છેલ્લો આપણે કરીશું. ક્વેશ્ચન 11 શું છે? કે છે a + b નો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા b નો વર્ગ
હોય છે, ચલો થાય છે તો ચેક કરીશું આપણે. ખબર છે આ બહુ ફેમસ સૂત્ર છે, મેં તમને કીધું છે બેટા 9મા ધોરણમાં. આ તમારે 8મામાં 7મામાંથી સ્ટાર્ટ થાય છે. 7, 8, 9, 10, 11, 12 કોલેજ સુધી આવશે આ સૂત્ર. સો પ્લીઝ ધ્યાન રાખજો. એનું સૂત્ર શું હોય છે? એનું સૂત્ર હોય છે a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ, સોરી, a વર્ગ વત્તા b નો વર્ગ વત્તા 2ab બરાબર a નો વર્ગ વત્તા b નો વર્ગ થાય છે. શું આ કિંમત, આ ત્રણ વસ્તુ, આ બે વસ્તુને બરાબર થાય? નહીં, તો એટલે લખશો ખોટા. તો લખી શકશો છે કે આ ખોટું છે. શું છે બેટા? એના જવાબ શું આવી જશે? ખોટો. ઓકે, ચલો 11 થઈ ગયા. ઓકે, ક્વેશ્ચન નંબર 12 શું કહે છે? નીચેના શબ્દમાં એક વાક્યમાં શબ્દોમાં કે અંકોમાં જવાબ આપો. ચલો તો આપણે એને એક શબ્દોમાં જવાબ આપીશું. આપણે કઈ નહીં. બિંદુ કે છે, બિંદુ, બિંદુ એટલે પોઈન્ટ. હા, ધ્યાન રાખજો બેટા. પોઈન્ટ 7 અને 0 નું ઉગમ બિંદુનું અંતર થાય. જો બેટા 7 અને 0 થી ઉગમ બિંદુનું અંતર થાય તો જો સપોઝ આની વાત કરીશું, અને બે રીતે હું સમજાવી દેવા. જો આ છે અહીં ઉગમ બિંદુ, આ O થઈ ગયું. આ ખબર છે સર, પહેલો x હોય છે, બીજો y હોય છે. તો x પર કેટલા જશે બેટા? 7. તો અહીં આવશે સપોઝ x થી સમજો અહીં 7 પ્લસમાં છે એટલે પ્લસની બાજુ આવી ગયું 7, અહીં છે 7. અને y પર કેટલા ગયા? 0, 0 એટલે અહીં. તો શું કે છે? તો ઉગમ બિંદુનું અંતર કેટલું છે? તો ઉગમ બિંદુ અહીં છે તો અંતર કેટલું થશે? 7 જ થશે ને. એટલે જવાબ શું આવશે? 7 એકમ લખી શકશો. 7 એકમ છે બેટા જવાબ. ઓકે, બીજી રીત એની એક છે બેટા, તે 10મામાં સૂત્ર અપ્લાય થાય છે, તેને કહી દઉં છું. પોઈન્ટ P. ઓકે, શું થાય? સૂત્ર ઉગમ બિંદુનું અંતર નો સૂત્ર આવશે, હંમેશા યાદ રાખજો, x નો વર્ગ વત્તા y નો વર્ગ. x નો વર્ગ વત્તા y નો વર્ગ. એવું ધ્યાન રાખજો. કશે કોઈ પણ દિવસ ઉગમ બિંદુથી અંતર પૂછે તો ઉગમ બિંદુથી અંતરનો શું છે? x નો વર્ગ વત્તા y નો વર્ગ. આ 10મામાં મોસ્ટ એમપી સૂત્ર છે બેટા. એ તમને 10માં વિચાર કરો કે 9માં 10માં સરખું જ પૂછાય. x ની જગ્યા શું છે? 7 અને એનો વર્ગ કરી દો. y ની જગ્યા 0 છે, એનો 0 નો વર્ગ કરી દો. 7 નો વર્ગ 49 આવશે, 0 નો વર્ગ 0 આવશે. 49 માં 0 નો સરવાળો કરશો શું આવશે? તો 49 જ આવશે. 49 નું વર્ગમૂળ ખબર છે સર, 7 એકમ નીકળી જશે. એટલે જવાબ શું આવ્યો? આવી રીતે બી 7 આવ્યું અને પહેલા રીતે પણ 7 જ આવ્યું છે બેટા. આ તમારે આન્સર છે બેટા. બે રીતથી મેં સમજાવી દીધા તમને. બે રીતમાંથી કયો મેથડ ગમ્યો વધારે એ ધ્યાન રાખજો. જો બેટા આના ડાયરેક્ટ જવાબ મેં લખેલા એટલે 7 એકમ દૂરી બતાવી દીધું હતું, પણ આ મેથડ કરજો, તે 10મા ધોરણ સુધી કામ આવશે ને આગળના એજ્યુકેશનમાં બી કામ આવશે, આગળના ભણતરમાં પણ કામ આવશે. ઓકે, ચાલો બંનેમાંથી મને કમેન્ટ કરીને જણાવજો કયો મેથડ વધારે સારું છે તમારી હિસાબે. કઈ નહીં, ચાલશે. ઓકે, ક્વેશ્ચન નંબર 13. પ્રાચીન ભારતમાં ભૌમિતિક રચના માટે કયો ગ્રંથ હતો? તો બેટા આપણે ઘણી વખત એક જ ગ્રંથની વાત કરી હતી વધારે, સુલભા સૂત્ર. તો જવાબ મારા ખ્યાલથી સુલભા સૂત્ર છે. તો 13માનો જવાબ શું આવશે? સુલભા. લખાય છે કઈ રીતે? સુલભા સૂત્ર. ઓકે, આ ગ્રંથમાં આપણે મળી હતી રચના. ઓકે, ચલો 13માનો બી જવાબ થઈ ગયો. અને છેલ્લેના બે પ્રશ્નો છે, આપણે એની ચર્ચા કરીશું. ક્વેશ્ચન નંબર 14 અને ક્વેશ્ચન નંબર 15 કે છે x + y = 4. શું છે કે છે બેટા? x + y = 4 છે. અને 15મા માટે સવાલ શું છે? 2x - 3y = 0. ઓકે, વિકલ્પો ચેક કરશું. પહેલામાં કે છે 0 0, એ ઓપ્શન છે 0 0. તો એટલે જો બેટા અહીં મેં ઓપ્શનની વાત કરું, ચલો અહીં લખી દઉં છું. ઓપ્શન છે 0 0, એ ઓપ્શન. પછી બી ઓપ્શનમાં શું છે બેટા? 2 - 3. સી નો એક જવાબ છે 1 અને 3. ચલો સૌથી પહેલા એ ઓપ્શન છે તો એને આપણે એ ઓપ્શનમાં પહેલા દાખલામાં મૂકીશું. એની x અને y જો ખબર છે સર, આ બધું જે છે બેટા x હોય છે
અને આ બધા વાય, આ બધા એક્સ ની કિંમત, આ બધા વાય ની કિંમત છે બેટા. ચલો એક્સ ની જગ્યા પહેલા 0 મૂકશો, વાય ની જગ્યા પણ 0 મૂકશો. કેમ? કેમ કે એક્સ અને વાય બંને 0 છે, બરાબર 4. 0 + 4 અહીં 0 આવશે, બરાબર 4. શું 0 અને 4 સરખા થશે? તો નહીં થશે, એટલે વિકલ્પ 1 તો ખોટો થઈ ગયો પહેલા માટે. ચલો બીજા માટે કરીશું 2 અને -3. એક્સ ની આ એક્સ ની કિંમત, આ વાય ની કિંમત. ઓકે, ચલો તો એને બી કરી દઉં છું સોલ્વ. એક્સ ની જગ્યા શું છે બેટા? 2 વત્તા વાય ની જગ્યા -3 બરાબર 4 પ્લસ માઇનસ -3 બરાબર 4. 2 માંથી 4 જશે, શું હશે? -1. 3 માંથી 2 જાય તો 1, -1 બરાબર થાય. તો આ પણ થઈ ગયું ઓપ્શન ખોટું. તો ચલો ઓકે, થર્ડ મૂકીશું 1 અને 3. જો તમારે આ તો જોઈને જ તમે કરી શકશો સર. 1 ની કિંમત, x ની કિંમત 1 અને એની કિંમત 3, તો 1 + 3 બરાબર 4. તો આ બાજુ 4 તો છે, 3 + 1 આ પણ 4, એટલે લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ સરખા થઈ ગયા, એટલે આ સાચો જવાબ છે. એટલે 14 માટે શું આવશે બેટા? આ ઓપ્શન નંબર છે. સમજાઈ ગયું? ચલો આને હું રફ કરી દઉં છું, કેમ કે આ તો જવાબ છે જ નહીં તમારો. ઓકે, ચલો એના માટે આપણે અહીંયા મૂકવાનું કરીશું 15 માટે. ફરીથી આ તો એનો જવાબ થઈ ગયું. ઓકે, તો બે ઓપ્શન બચ્યા છે, તો x ની જગ્યા 0, -3 ની જગ્યા 0 બરાબર 0 છે. 2 × 0 0, -3 × 0 0 બરાબર 0. 0 માંથી 0 બાદ થાય તો શું બનશે? 0 સરખા આવશે. તો સર બસ, તો એ જવાબ સાચું લાગે છે સર. જવાબ અહીંયા જ મળી ગયા, તો સ્ટોપ કરી દઈએ છો. તો જોઈ લઈએ આપણે બેટા. 15 નો છે એ, યસ. તો 15 નો આન્સર શું આવશે બેટા? અને મેં રફ કરી દઉં છું. 15 નો આન્સર છે એ ઓપ્શન, અને એ છે 0 0. ઓકે, 14 નો જવાબ તમને કહી દીધું છે, સી છે. યસ, સી છે બેટા 1 અને 3. ચલો આને ક્લિયર કરીશું. તો આવી રીતે આ બી બીજો પ્રશ્ન બી સોલ્વ થઈ ગયું છે બેટા. સો પ્લીઝ તમને રિક્વેસ્ટ છે બેટા, આ ઘણા કયા ચેપ્ટર તમને અઘરા લાગે છે તેનો ફરીથી આપણે એનો વિડીયો લઈને આવીશું, અને કઈ રીતે મોસ્ટ એમપી દાખલા બી કહી દઈશું બેટા. તો પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો. 10માં બી આપણે મસ્ત વિડીયો બનાવ્યો છે, ઘણી ભણવાની મજા આવશે, પણ ત્યાંથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો મળીશું ત્રીજા પેપરમાં.